ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવ. ભગવાનના શુદ્ધ ભક્ત શ્રી આલવારોની જે કથા આપણે પ્રારંભ કરી છે, ગત સત્રમાં આલવારોના વિષયમાં સંક્ષિપ્ત પ્રાથમિક જાણકારી જે છે એ આપણે પ્રાપ્ત કરી. આલવારો કોણ છે, શા માટે એમનું પ્રાકટ્ય આ સંસારમાં થયું છે, અને શ્રી વૈષ્ણવ પરંપરાની અંદર એમનું શું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. અને આલવારો દ્વારા નિર્મિત જે ભક્તિ પથ છે, આ પથમાં જે શિક્ષાઓ એમણે પ્રસ્તુત કરી છે એ આજના સંદર્ભમાં આપણને કેવી રીતે ઉપયોગી છે, આ એક મહત્વપૂર્ણ વિષય જે આલવારોના જીવન ચરિત્રોથી આપણને પ્રાપ્ત થવાનું છે. અને એનાથી વિશેષ વસ્તુ છે, એમના દ્વારા જે ભક્તિ માર્ગનું પ્રચલન કરવામાં આવ્યું છે. જો ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, ભગવાનમાં પ્રેમ કેવી રીતે થાય, તો આ બધું કેવલ ગ્રંથો વાંચવાથી ખબર નહીં પડે. પણ જ્યારે શુદ્ધ ભક્તોના ચરિત્રને આપણે સાંભળીએ તો એમાંથી આ શિક્ષાઓ આપણને પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતની અંદર પણ આ આલવારોના વિષયમાં જે 3 શ્લોકની અંદર ભવિષ્યવાણી થઈ છે એની આપણે ચર્ચા કરી કે એમના જન્મ, સ્થાન, સમય આ બધું અલગ અલગ હોવા છતાં આ જે આલવારો છે એની ભક્તિમાં એકતા છે. ભલે 12 આલવારોનો જન્મ અલગ સ્થાનોમાં થયો છે, એનો સમય અલગ છે, પણ એનો ભાવ એક છે. જે ભક્તિમય પ્રવૃત્તિ છે એ એક છે. અને એ એમના દ્વારા થયેલી જે પ્રાર્થનાઓ છે, જે સ્તુતિઓ છે, જેને નાલાયર દિવ્ય પ્રબંધમ કહેવામાં આવે છે, જે તમિલ ભાષાના વેદ છે, તો 108 જે દિવ્ય દેશમ છે, દિવ્ય દેશમનો અર્થ છે જ્યાં ભગવાન સાક્ષાત પ્રગટ રૂપમાં બિરાજમાન છે. એવા ભારત વર્ષની અંદર 108 સ્થાન છે, જેને 108 દિવ્ય દેશમ કહેવામાં આવે છે. અને આ આલવારો જ્યારે જ્યારે એ ભગવાનનું દર્શન કરે છે, અને એનું દર્શન કરવા માત્રથી એના મુખેથી જે સ્તોત્ર નીકળ્યા છે, જે પ્રાર્થનાઓ નીકળી છે, એની સંખ્યા છે 4000, જે દિવ્ય પ્રબંધમના નામથી આપણને પ્રાપ્ત થયા છે. અને જેમાં ભગવાનની ખૂબ સુંદર સ્તુતિઓ, પ્રાર્થનાઓ થઈ છે. તો આ સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે. તો તમિલ ભાષામાં છે, પણ આજે ક્યાંક ક્યાંક એના અનુવાદ આપણને પ્રાપ્ત થાય છે. તો આજથી આપણે પ્રથમ આલવારો જે છે એમની ચર્ચા પ્રારંભ કરીશું. તો સૌથી પહેલાં આપણે 3 આલવારની ચર્ચા કરશું એક સાથે, કારણ કે એમનો જન્મ એક સાથે થયો છે. ભલે અલગ અલગ સ્થાનમાં, સમય પણ જુદો છે, પણ બહુ વિશેષ અંતર નથી.
તો સૌથી પહેલા આલવાર છે જેનું નામ છે પોઈગેઈ આલવાર, બીજા છે ભૂતમ આલવાર અને ત્રીજા છે પેઈ આલવાર. તો પોઈગેઈ આલવારનો જન્મ થયો છે મંગળવારે, ભૂતમ આલવારનો જન્મ થયો છે બુધવારે અને પેઈ આલવારનો જન્મ થયો છે ગુરુવારે. અલગ અલગ સ્થાનમાં એમનું પ્રાગટ્ય થયું અને પછી એક સાથે ત્રણેય ભેગા થયા, વળી પાછા છૂટા પડ્યા ભક્તિનો પ્રચાર પ્રસાર કરવા માટે. અને પુનઃ ઘણીવાર એમની મુલાકાત થઈ જતી. તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. જેવી રીતે ભગવાનનો જન્મ દિવ્ય છે, એમ ભગવાનના ભક્ત જે શુદ્ધ ભક્ત છે એનો જન્મ પણ દિવ્ય હોય છે. કારણ કે શુદ્ધ ભક્ત ક્યારેય માયાનો આશ્રય લઈ અને પ્રગટ થતા નથી. મુક્ત જીવ છે. શીલ પ્રભુપાદ લખે છે કે જે નિત્ય મુક્ત જીવ છે, નિત્ય મુક્ત કોને કહેવાય? જે ભગવાનના ધામમાં વાસ કરે છે અને ભગવાનના ધામથી આ સંસારમાં ઉતરે છે, સંસારના માયાબદ્ધ જીવોને શિક્ષા આપવા માટે. જેમ ભગવાનના અવતારનું પણ એક પ્રયોજન છે કે ભગવાન પણ પોતાના ધામમાં છે ત્યાંથી ઉતરે છે, અવતાર લે છે. શું કામ? બદ્ધ જીવોને ધર્મમાં સ્થિત કરવા માટે. તો ભગવાનના જન્મના ઘણા કારણો છે, પણ ભક્તના જન્મનું મુખ્ય કારણ શું છે? કે માયાબદ્ધ જીવોને ભક્તિની શિક્ષા આપી અને ભગવાન બાજુ એને વાળવા. એટલા માટે ભગવાનની જેમ ભગવાનના ભક્ત પણ પ્રગટ થાય છે, શુદ્ધ ભક્ત. તો એનો જન્મ પણ દિવ્ય છે, જેમ ભગવાનનો જન્મ દિવ્ય છે. તો આ ત્રણેય આલવારો જે છે, આના માતા પિતાના વિષયમાં યદિ તમે ખોજ કરશો તો મળશે નહીં જાય. કારણ કે આ ત્રણેય ફૂલથી ઉત્પન્ન થયા છે. એક આશ્ચર્યકારક જન્મ છે. જેવી રીતે બ્રહ્માજીનો જન્મ શ્રીમદ ભાગવતની અંદર આપણે જોઈએ છીએ, બ્રહ્માજીના માતા પિતાના વિષયમાં આપણે ખોજ કરીએ તો મળે નહીં. કારણ કે ભગવાન ગર્ભોદકશાહી વિષ્ણુની નાભીથી જે કમળ ઉત્પન્ન થયું છે અને કમળની ઉપર જેવી રીતે બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે, એવી રીતે આ ત્રણેય આલવાર જે છે એ પુષ્પથી, ફૂલોથી પ્રગટ થયા છે. આના કોઈ માતા પિતા નથી. અને જે માતા પિતા વગર પ્રગટ થાય એને અયોનિજ કહેવામાં આવે છે. જેમ બ્રહ્માજી અયોનિજ છે, દ્રૌપદીના માતા પિતાના વિષયમાં પણ તમને ક્યાંય જોવા નહીં મળે. કેમ? યજ્ઞથી પ્રગટ થઈ છે, એટલા માટે એ પણ અયોનિજ છે. એમ આ ત્રણેય આલવારો જે છે એ પણ અયોનિજ છે. પણ આ ત્રણેયના હૃદયમાં ભક્તિનો સમુદ્ર આમ ઉમટી રહ્યો છે. જેમ સમુદ્ર જ્યારે વિશેષ રૂપથી પ્રસન્ન હોય ત્યારે આપણે જોઈએ ને એની પ્રસન્નતા એની લહેરોમાં વ્યક્ત થાય. એમાં ત્રણેય આલવારો જે છે એના હૃદયમાં જે કૃષ્ણ ભક્તિ, જે ભગવાન નારાયણની ભક્તિનું પૂર જે છે એ એમના દિવ્ય સ્તોત્રની અંદર, જેને તિરુઅંદાદી કહેવામાં આવે છે. તિરુનો અર્થ થાય છે ઐશ્વર્ય અને અંદાદીનો મતલબ કાવ્ય રચના, છંદ. તો તિરુઅંદાદીના નામથી આ પ્રસિદ્ધ જે સ્તોત્ર છે એનાથી આપણને સમજાય કે આની અંદર ભગવાનની ભક્તિ પ્રત્યે કેવો પ્રેમ છે. અને જો આ સ્તુતિઓની એક ખાસિયત શું છે, તિરુઅંદાદી સ્તોત્રો જે છે તો એમાં એક શ્લોક જે છે એ જ્યારે પ્રાર્થના શરૂ થઈ તો પહેલા શ્લોકનો જ્યાં એન્ડ થાય ને એ બીજા શ્લોકની શરૂઆત છે. પછી બીજા શ્લોકનો જ્યાં એન્ડ થાય એ ત્રીજા શ્લોકની શરૂઆત છે. અને આમ કરતાં કરતાં એક આલવાર દ્વારા 100 સ્તોત્ર ગાવામાં આવ્યા છે. એટલે આ ત્રણેયના મળીને કેટલા સ્તોત્ર થયા છે? 300. જે નાલાયર દિવ્ય પ્રબંધમ છે એના પ્રારંભિક જે સ્તોત્ર છે
તો એમાં સૌથી પહેલું સ્તોત્ર પ્રારંભ થયું છે પોઈગઈ આલવારથી. એની જે પહેલી સ્તુતિ છે એ ગ્રંથમાં પણ પહેલી સ્તુતિ એની છે. અને પહેલા 300 સ્તોત્ર જે છે એ આ ત્રણેય આલવારોના છે. તો દિવ્ય પ્રબંધમ જે ગ્રંથ છે એમાં 4 વિભાગ છે. જેમ વેદોમાં પણ 4 વિભાગ છે, એમ આમાં પણ 4 વિભાગ છે. અને એમાંનો એક વિભાગ છે એને કહેવામાં આવે છે ઈયરપ્પા. હવે આ બધા શબ્દો જે છે ને એ તમને આમ સાંભળવામાં એમ લાગશે કે આમાં કંઈ આમાં હું આને લખવું કેમ એ ખબર નથી. પણ આને ખાલી સાંભળીને સમજવાનો પ્રયાસ કરો. તમિલ ભાષા છે ને એટલે આપણને હિન્દી હરખું ફાવતું નથી. તમિલ બહુ અઘરું છે એટલે હું એનો ગુજરાતી અર્થ તમને સમજાવતો જઈશ. એનો અર્થ શું છે? તો જેવી રીતે વેદમાં ઉપનિષદ છે, બ્રહ્મણક છે, અરણ્યક છે, એને એવી રીતે આ નાલાયર દિવ્ય પ્રબંધમના જે વિભાગ છે એમાંનો એક વિભાગ એને કહેવામાં છે ઈયરપ્પા. અને ઈયરપ્પાના જે પ્રથમ 3 ભાગ જે છે ને એ આ ત્રણેય આલવારોના સ્તોત્ર છે. મતલબ એની શરૂઆત એનાથી થઈ છે. તો આમાં એમણે સમજાવ્યું છે કે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ આપણે. અને અલગ અલગ આલવારોએ અલગ અલગ ભાવના સ્તોત્ર જે બનાવ્યા છે. તો આ ત્રણેય આલવારોનો જે મુખ્ય વિષય છે એ છે ભક્તિ કેવી રીતે કરવી ભગવાનની. તો એ એમણે સમજાવ્યું છે. તો એમાં આપણે સૌથી પહેલા આલવારના જન્મની ચર્ચા કરીએ તો પોઈગઈ નામના જે આલવાર છે, તમને યાદ છે કોનો અવતાર છે? એ ગયા શુક્રવારે આપણે ચર્ચા કરી હતી. ભૂલી ગયા, નામ જ યાદ રહ્યું પહેલી વાર. પેલા માતાજી બોલે, હા તમે પાછળ જો, હાથ ઉપર કર્યું, શંખ. હા, પોઈગઈ આલવાર ભગવાનના પાંચજન્ય શંખનો અવતાર છે. તો એમનો જન્મ કાંચીપુરમ નામના સ્થાનની અંદર તિરુવૈહા નામનું એક ગામ છે, જ્યાં ભગવાનનું એક સુંદર મંદિર છે. જે ભગવાનના શ્રી વિગ્રહનું નામ છે યથોક્તકારી વિષ્ણુ મંદિર. ભગવાન જે છે ને એનું નામ છે યથોક્તકારી વિષ્ણુ. અને આ મંદિરની અંદર એક સરોવર છે. અને જે સરોવરની અંદર એક સુવર્ણ કમળ હતું અને એ કમળ ઉપર આ પોઈગઈ આલવાર ડાયરેક્ટ પ્રાપ્ત થયા છે. આ યથોક્તકારી વિષ્ણુ મંદિર જે છે એમાં આજે પણ એ સરોવર છે જેનું નામ દેવ સરોવર છે. અને આ ઘટના ક્યારે બની છે? દ્વાપર યુગના અંતમાં, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામ છોડી અને ગયા, થોડોક સમય વ્યતીત થયો અને તરત જ આ આલવારોનું પ્રાગટ્ય થયું છે. તો દ્વાપરના અંતમાં આ દેવ સરોવર સ્થાનમાંથી આ પોઈગઈ આલવાર સુવર્ણ કમળમાંથી પ્રગટ થયા છે. અને સંસ્કૃતમાં સુવર્ણ કમળ જે છે એને આપણે જાણીએ છીએ કે અલગ અલગ નામથી એને કહેવામાં આવે છે. તો સુવર્ણ કમળથી એમનો જન્મ થયો છે એટલા માટે એનું નામ થયું પોઈગઈ. તમિલમાં પોઈગઈનો અર્થ થાય છે સુવર્ણ કમળ. અને કમળ સરોવરમાં હતું. તો તમિલ ભાષાની અંદર આ શબ્દ દ્વારા એમનું નામકરણ થયું છે. એમનું બીજું એક નામ છે સર્વયોગી. કોઈ એને કારસાર યોગી પણ કહે છે. અને એમના દ્વારા જે સ્તોત્ર થયા છે એને તિરુદિવ્ય વંદાદી કહેવામાં આવે છે. આમના દ્વારા જે સ્તોત્ર થયું એનું નામ શું છે? તિરુવંદાદી. આમ તો એને મુદ્દાલ પણ કહેવામાં આવે છે. એટલે ક્યાંક ક્યાંક એ સ્તોત્રનું નામ મુદાલ તિરુવંદાદી છે. તિરુનો અર્થ થાય છે દિવ્ય, વંદાદીનો અર્થ થાય છે 100. અંદાદી શબ્દ તમે ગૂગલમાં સર્ચ કરશો તમિલમાં, એનું ગુજરાતી થાય 100. એટલે મુદ્દાલ, મુદ્દાલ આ આલવારનું નામ છે. મુદાલ તિરુઅંદાદી
અર્થાત એમના દ્વારા ગવાયેલું સ્તોત્ર જે દિવ્ય સ્તોત્ર જે છે, તો એને આ પ્રમાણે નાલાયર દિવ્ય પ્રબંધમની અંદર સ્થાન પ્રાપ્ત થયું છે. બીજા છે ભૂતમ આલવાર. ભૂતમ આલવાર કોનો અંશ છે? ગદા. હા, ભગવાનની જે ગદા છે, ભગવાનની ગદાનો અવતાર છે. અને કુરુકટ્ટી નામનું એક પુષ્પ છે જેને માધવી પુષ્પ કહેવામાં આવે છે. તો માધવી પુષ્પની જાડીઓમાંથી એમનું પ્રાકટ્ય થયું છે મહાબલીપુરમની અંદર. એક વિષ્ણુ મંદિરમાં કુંભ જે ઘડો છે, ઘડાની અંદર એક પુષ્પ રાખવામાં આવ્યું છે. અને ક્યાંક એવું પણ વર્ણન છે કે આ માધવી પુષ્પની જે જાડીઓ હતી, જે લતાઓ હતી, એમાંથી આ બાળક મળી આવ્યું છે. ક્યારે? તો કે પોઈગઈ આલવાર, જેનો શ્રવણ નક્ષત્રમાં જન્મ થયો છે, એના ઠીક બીજા દિવસે ઘનિષ્ઠ નક્ષત્રની અંદર આ ભૂતમ આલવારનો જન્મ થયો છે. અને આ ભૂતમ આલવાર જેને ડાયરેક્ટ ભગવાનથી જ્ઞાન પ્રાપ્ત થયું છે, જો આનું નામ ભૂતમ આલવાર કેમ થયું છે? ભૂતનો એક અર્થ થાય છે આત્મા, અને બીજું કે પંચમહાભૂત જે છે એના વિષયમાં આ આલવારને પૂર્ણ જ્ઞાન હતું. પંચમહાભૂત આપણે ખાલી નામ જાણીએ છીએ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. પણ આ જે આલવાર છે એને પૂર્ણ જ્ઞાન છે એના વિષયમાં, અને એટલા માટે એનું નામ થયું ભૂતમ, ભૂતમ આલવાર. એમના દ્વારા ભગવાનની જે સુંદર સ્તુતિ થઈ છે એમને કહેવામાં આવે છે ઇરંડાન તિરુવંદાદી. આ એમના દ્વારા રચિત જે 100 સ્તોત્ર છે એમનું નામ છે. તમારે ખાલી 2 શબ્દનો અર્થ સમજવાનો. તિરુનો અર્થ છે દિવ્ય, અંદાદી મને 100, અને ઇરંડાન તો એ અલગ અલગ જે આલવાર છે એના નામથી અથવા એના સંબંધથી આ નામ એ સ્તોત્રને પ્રાપ્ત થયું છે. તો આ રીતે ભૂતમ આલવાર દ્વારા જે પ્રાર્થનાઓ થઈ છે એને કહેવાય છે ઇરંડાન તિરુવંદાદી. અને ત્રીજા જે આલવાર છે પેઈ આલવાર, તો આ કોનો અવતાર છે? તલવાર. ભગવાનની જે તલવાર છે, શું નામ છે એનું? નંદક. હા, નંદક જે તલવાર છે ભગવાનની, એનો અવતાર. તો એમનો જન્મ થયો છે રક્તોત્પલ નામના પુષ્પથી, એટલે કે જેને આપણે માલતી પુષ્પ કહીએ છીએ. તો આદિકેશવ મંદિર પાસે એક કુંડમાં શતભિષા નક્ષત્રની અંદર આ પેઈ આલવારનો જન્મ થયો છે. એને મહામુનિ પણ કહેવામાં આવે છે. અચ્છા, પેઈનો અર્થ શું છે? પેઈ આપણે તો અત્યારે કહીએ છીએ પેઈ કરે છે, પેઈ કરીએ છીએ પૈસા, હે ને? પેયનો અર્થ છે નશો, અથવા જે નશામાં છે. આપણે કહ્યું ને પીધેલ, પીધેલને શું કહેવામાં આવે છે તમિલમાં? પેય. પેય આલવાર છે જે નશામાં છે. પણ કયા નશામાં છે? ભક્તિના નશામાં છે. આપણે અહીંયા લોકો સામાન્ય નશામાં હોય છે, કોઈ અહંકારના નશામાં હોય છે, પણ આ જે આલવાર છે ને એ ભક્તિના નશામાં છે. અને એટલા માટે એનું નામ થયું પેઈ આલવાર. જો આમ તો નશો જે કરે ને એનો વ્યવહાર સારો ન હોય. આ કોઈને ખબર પડે કે પીને લોકો દૂર ભાગે એનાથી, એમ નશેડીઓનો વ્યવહાર સારો ન હોય. પણ જે પ્રેમમાં ઉન્મત્ત છે, જે શ્રેષ્ઠ આનંદની અનુભૂતિ કરે છે ને, એની સ્થિતિ કાંઈક એ નશેડીઓ જેવી જ હોય છે. માની લો કોઈ વ્યક્તિએ નશો કર્યો હોય ને એ આમ કેવો મદમસ્ત થઈ ગયો હોય, એમ જેને ભગવાનના પ્રેમનો નશો જે છે ને એની મસ્તી કાંઈક એના જેવી હોય છે. એટલે એની હારે તુલના કરવામાં આવે છે. ઓલો જે આનંદમાં છે ને એવો આનંદ આને ભક્તિમાં છે, નશામાં, એને. તો આપણને ક્યારેક ક્યારેક વૈષ્ણવોમાં જોઈએ છીએ કે પ્રેમના લક્ષણો અષ્ટ સાત્વિક ભાવ દ્વારા પ્રગટ થાય છે. ક્યારેક ક્યારેક એ નાચતા હોય છે, ક્યારેક જોરથી બોલતા હોય, ક્યારેક આંખોમાંથી અશ્રુ વહેતા હોય. અને આવી બધી ક્રિયાઓ જોઈને તો સામાન્ય માણસ સમજે કે આ ગાંડો થઈ ગયો છે. એટલે મહાપ્રભુ
કહે છે વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુજાય. ભગવાનના જે ભક્તો છે ને એ ક્યારે શું કરે છે એ કોઈ સામાન્ય વ્યક્તિ જાણી શકતો નથી. આ પયાર જે છે ને એ ઘણીવાર લોકો સામાન્ય પોતાની ઉપર પણ લઈ લેતા હોય છે. કાંઈક આમ તેમ કરતા હોય ને એટલે બીજા ભક્તો વળી સમજાવે જો વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુજાય. પણ આ કોના માટે લખ્યું છે એ ખબર છે, જે શુદ્ધ ભક્તો છે એના માટે. શુદ્ધ ભક્ત કોઈ ક્રિયા કરે છે ને તો એ ખબર નહીં પડે, કારણ કે ઉચ્ચતમ ભક્ત જે છે ને એ શાસ્ત્રથી પણ પર છે, એનો સંબંધ સીધો ભગવાન સાથે છે, અને એટલા માટે એ શાસ્ત્ર નિયમોથી પણ પર નીકળી ગયા છે. જે 3 ગુણથી પર છે ને એના માટે આ પયાર છે. વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુજાય. આપણી જેવા કંઈક આડાવડા કાંડ કરતા હોય ન્યા લાગુ ન પડે, નહીં તો લોચો થઈ જાય. તો 3 ગુણોથી પર જે શુદ્ધ ભક્તિની અવસ્થામાં છે આ લોકો શાસ્ત્રથી પણ પર હોય છે. એટલે એના આચરણમાં ક્યારેય વિવાદ ન કરવો જોઈએ, કારણ કે પ્રેમ તરંગમાં મગ્ન હોય છે. અને આવા આ જે પેય આલવાર છે જે પ્રેમમાં મદમસ્ત છે, અને એમણે જે શતકની રચના કરી છે એનું નામ છે મુનરાન તિરુવંદાદી, જેમાં એમણે સુંદર ભગવાનને પ્રાર્થના કરી છે. તો 3 આલવારોનો જન્મ થયો અને ઘણા વર્ષો સુધી ભગવાનની ભક્તિ કરતા રહ્યા. અને ભક્તિ કરતાં કરતાં ઘણા વર્ષો વ્યતીત થયા પણ આ એકબીજાને મળ્યા નથી. પોતપોતાના સ્થાનમાં પોતપોતાની રીતે ભજન કરે છે, પોતપોતાની રીતે પ્રચાર કરે છે અને પોતાના ભજનમાં લીન છે, પોતાની દુનિયામાં રમણ કરતા. હે ને, જો આપણી દુનિયા કરતાં ભક્તોની દુનિયા જે છે ને એ અલગ છે. મોટા ભાગે તમે જુઓ કે સામાન્ય વ્યક્તિ જે છે ને એ ભક્તોની નિંદા કરે છે. શું નિંદા કરે છે? આ લોકો બરાબર જીવન જીવતા નથી, આપણી જેમ કાંઈ ખાતા પીતા હરતા ફરતા નથી, હે ને, આપણી જેવો વ્યવહાર નથી કરતા. સામાન્ય માણસને આ પ્રોબ્લેમ છે ભક્તોથી, એટલે એ ભક્તોની નિંદા કરે છે. અને ભક્તો એને છે ને ગાંડા જેવા લાગે છે. એ કે જો આ બધા કેવા છે, આવી યુવાનીમાં આ મોજ મજા કરવાની હોય જિંદગીમાં, એ મૂકીને ભજનમાં લાગ્યા છે. આ ચિંતા છે સામાન્ય લોકોને. લોકો ભક્તિ શું કામ કરે છે? આપણે કે જો પીઝા ખાવા જઈએ, ઢોસા ખાઈ, આવડાને તેવું કાંઈ ન મળે, એને બિચારા ભક્તિ કરતાં કરતાં એમના મરી જવાના. અને ઓલા એને ભાગ્યશાળી માને છું કે ના ના, આપણે જો કેટલું સુવ્યવસ્થિત જીવન જીવીએ છીએ, કેટલો સરસ બિઝનેસ છે, આમ કેટલા સરસ ભોગો મળે છે, તો એ લોકોની બધી વાતો એવી હોય એટલે એને ભક્તો ગાંડા જેવા લાગે, ભક્તો પાગલ લાગે છે. પણ જો વાસ્તવિકતા શું છે કે સામાન્ય લોકો જે છે ને એ ખોટા આનંદમાં રમણ કરે છે. જે બિઝનેસમાં, પૈસામાં કે ઘરમાં સારું ફર્નિચર બનાવ્યું છે એમાં, આ બધી વસ્તુઓનો આનંદ કેટલા દિવસ રહેવાનો છે? તમે એક વિચાર કરો કે કોઈ પણ આનંદ જે છે ને, નવી વસ્તુનો હોય, નવા સ્થાનનો હોય કે કોઈ પણ વસ્તુ, એ આનંદ થોડા દિવસ જ હોય, પછી એ જ વસ્તુ આપણને ભારરૂપ લાગવા માંડે. તમે નવા કપડાં લાવો, કેટલા દી સારું લાગે, હે ને, 2-4 દી, પછી એમાં કંઈ જામે નહીં. નવો ફોન લીધો હોય, કેટલા દિવસ સારું લાગે? 2-5 દિવસ એનો આનંદ છે, પછી એ જ વસ્તુ ભારરૂપ લાગે છે. કારણ કે આ ભૌતિક જગતનો નિયમ છે. ભૌતિક આનંદ લાંબો ટકતો નથી, અને એટલા માટે એ આનંદને કન્ટિન્યુ ટકાવી રાખવા માટે લોકો રાત દિવસ મથામણ કરે છે ખોટા આનંદમાં, જે ખબર છે આ એકના એક દિવસ આનો નાશ થઈ જવાનો છે. તો એ જે ખોટા આનંદવાળા જે છે ને, એને ભક્તિનો આનંદ જે છે ને એ ખોટો લાગે છે. એ કે આવડા હું હર શુક્રવારે જઈને ભેગા થઈને અહીં કલાક બગાડતા હશે ખોટું. અહીં તમે આવો છો ને, બાર વાળાને પૂછો, તમારા પાડોશીને પૂછો, એને લાગે તમે અહીં ટાઈમ પાસ કરો છો. આપણે આમ કીર્તન લઈને નીકળ્યા હોય બહાર, તો લોકોને એવું લાગે આ ટાઈમ પાસ કરે છે. પુસ્તક વિતરણમાં નીકળ્યા એને લાગે આ બધા ટાઈમ પાસ કરે છે, કે આમ થોડું હોય કે ભાઈ. હવે એ તો ભક્તિ કરતો નથી, એ પાછ ભક્તોને શીખવાડે છે ભજન કેમ કરાય. આ મૂર્ખતા છે સામાન્ય લોકોની, કારણ કે એને એ અંદાજ નથી, એને ખબર જ નથી કે આપણે ખોટી જગ્યાએ લાગ્યા છે. અને ભક્તો તો ભગવાનમાં લાગ્યા છે ને, એટલે એ વાસ્તવિક આનંદ છે.
તો સંસારી લોકોને ભક્ત સારા નથી લાગતા અને ભક્તને સંસારી લોકો સારા નથી લાગતા. બે એકબીજાથી વિરુદ્ધ હાલે છે. અને આપણે ક્યારેક આમ બહાર ના જોઈએ એમ થાય કે આ ક્યાં ટાઈમ પાસ કરે જાય, અને એને એવું લાગે કે આપણે ટાઈમ પાસ કરીએ છીએ. બે એકબીજાને હારા નથી લાગતા. જો ગોરકિશોરદાસ બાબાજી જે ભક્તિ સિદ્ધાંત સરસ્વતીના ગુરુ હતા, આ ગોરકિશોરદાસ બાબાજીને બહુ લોકો મળવા આવતા, કારણ કે એટલા ઉચ્ચ કોટીના ભક્ત હતા. તો ગોરકિશોરદાસ બાબાજી કંટાળી ગયા. એણે નક્કી કર્યું કે હવે ટોયલેટમાં જઈને ભજન કરવું છે. આયા કોઈ આવે નહીં, ટોયલેટમાં જઈને માળા કરતા. એ માળા લઈને ટોયલેટમાં જવાય નહીં, એ સિદ્ધાંત છે. પણ તોય ગયા. કેમ? કારણ કે પહેલા એણે નક્કી કર્યું ઘરે દરવાજા બંધ કરીને ભજન કરીએ. તો બંધ કરીને ભજન કરે ને તોય લોકોના ટોળે ટોળા આવતા. તો એણે એવું કર્યું, ઘરની બહાર આમ માછલીઓનો ઢગલો કરી દીધો. માછલીની દુર્ગંધથી કદાચ આગા વહી જાય. તે પછી લોકોને ખબર પડી ગઈ કે આ તો આપણને નહીં આવવા દેવા હાટું આ રાખે છે. તોય આવવા માંડ્યા. પછી એણે નક્કી હવે ટોયલેટમાં વહી જાવ ભજન કરવા. તમે જાણો છો ને ટોયલેટમાં કેટલી દુર્ગંધ હોય. ત્યાં બેસીને ભજન કરે. તો એક વ્યક્તિએ પૂછ્યું કે બાબાજી, તમે અહીંયા બેઠા છો, આ દુર્ગંધ આટલી આવે છે ટોયલેટમાં, તમને કેમ અહીં ફાવે છે? એ કે સંસારના વિષય ભોગોમાં પડેલા લોકોની દુર્ગંધ કરતા આ દુર્ગંધ હારી છે. હે ને, જે બરાબર ભોગમાં લાગ્યા છે ને એની દુર્ગંધ કરતા આની દુર્ગંધ હારી છે. આટલું સંસારી લોકોથી દૂર રહેતા ગોરકિશોરદાસ બાબાજી, અને ભજન કરતા. અને આ વાત બિલકુલ સત્ય છે કે ભક્તોને સંસારી માણસ ગમે નહીં. કેમ? કારણ કે એનું ભજન અટવાડીને ટાઈમ પાસ કરાવે. અને સંસારી માણસોને ભક્ત ગમે નહીં. તો કોઈ પણ પરિસ્થિતિ હતી, પણ આ ત્રણેય કોઈ ગામની અંદર, કોઈ નગરમાં એટલો જ સમય રહેતા કે જેટલો સમય લોકો એને સહન કરી શકે. આ ભક્તોને સહન કરવા એ અઘરું કામ છે. આ જેવા તેવા ભક્તોની યારે રહી ન હોય કે ઘડીકમાં એનું મન કંઈક આમ ઊંચાપાત થવા માંડે. તો એ જોતા કે સામેવાળાને આપણી યારે નહીં ફાવે તો ત્યાંથી નીકળી જતા. પછી તો આ રીતે વિચરણ કરતા અને લોકોના મનોભાવ અનુસાર એની સાથે રહેતા, એમને સમય આપતા. અને ફરતા ફરતા ત્રણેય એકબીજાને મળી ગયા એકવાર. અને આ મળ્યા એ બહુ જબરજસ્ત રીતે મળ્યા આ ત્રણેય. તો ફરતા ફરતા તિરુકોલુર નામના સ્થાનમાં એક અદ્ભુત સ્થિતિની અંદર આ ત્રણેયનું મિલન થયું છે. હવે જો આ સંસારની અંદર ભગવાન કે ભગવાનના ભક્ત આનું મળવું, ખાસ કરીને ભક્તોનું મિલન જે છે, ભક્તોનું મળવું જે છે, તો એ ભક્તોના મિલનને ભગવાન નિયંત્રિત કરે છે. જેવી રીતે શ્રીમદ ભાગવતની અંદર તમે જો પરીક્ષિત મહારાજને શાપ મળ્યો છે, 7 દિવસમાં એનું મૃત્યુ થવાનું છે. અને પરીક્ષિત મહારાજ પોતાના રાજ્યનો ત્યાગ કરી ગંગાજીના તટ ઉપર આવીને બેઠા છે. પણ વિચારણીય વાત એ છે કે સુખદેવ ગોસ્વામી જે પરિભ્રમણ કરતા કરતા અનાયાસી સ્થાન ઉપર આવે છે જ્યાં પરીક્ષિત મહારાજ બેઠા છે. હવે જો સુખદેવજીને કોઈ ઇન્વિટેશન નથી મળ્યું કે ભાઈ તમારે અહીંયા આવવાનું છે. સુખદેવજીને કોઈ પત્ર નહોતો આપવામાં આવ્યો કે પરીક્ષિત મહારાજ 7 દિવસનું અનશન લઈને બેઠા છે, તો તમે અહીંયા આવો અને એનો ઉદ્ધાર કરો. પરીક્ષિત મહારાજ એક સંકલ્પ લઈને બેઠા છે કે મારે મારા મૃત્યુને સુધારવું છે, મારે મારા મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવો છે. અને એની સાચી ઈચ્છાને હૃદય સ્થિત પરમાત્મા જે છે એ જાણે છે. સુખદેવજીના હૃદયમાં પણ એ જ પરમાત્મા છે જે પરીક્ષિત મહારાજના હૃદયમાં છે. એ તો એક જ તત્વ છે ભાઈ. અસંખ્ય જીવોના હૃદયમાં જે ભગવાન છે એક જ પરમાત્મા છે. તો એ સુખદેવ ગોસ્વામીની ગતિને ભગવાન નિયંત્રિત કરે છે કે એ પરીક્ષિત મહારાજ જે દિશામાં બેઠા છે ને ત્યાં જાય. અને સુખદેવજી આવી ગયા. એમાં આ ત્રણેય ભક્તો એકબીજાને ઓળખતા નથી, એકબીજાની કોઈ જાણકારી નથી, એને ખબર નથી, છતાં આ ત્રણેય એક સ્થાનમાં ભેગા થયા છે. તો આ સંજોગ જે છે ને એ ભગવાન નિર્મિત કરે છે.
આપણને જીવનમાં ભક્ત મળે છે કે ભગવાનનો સત્સંગ મળે છે, તો એવું ન સમજો કે આ અનાયાસ મળી ગયું છે, અઠે ગઠે આવી ગયું છે. આ કોઈ વસ્તુ અઠે ગઠે નથી આવી. તમે આ સત્સંગ સુધી પહોંચ્યા છો ને, એ ભગવાનની તમારી ઉપર સૌથી મોટી વિશેષ કૃપા છે. નહીતર અહીંયા સુધી આવે કેટલા લોકો આંટા મારે છે બારે, જોવો સુરતમાં તો બધા આવીને કેમ નથી બેસતા? કારણ કે ભગવાનની કૃપા જેને મળી છે ને, એને જ આ સંગ પ્રાપ્ત થવાનો છે. અને આપણને ક્યારેક ક્યારેક આ સંગ મળ્યા પછી બહુ સામાન્ય લાગે, પણ જો ભક્તિની અંદર આ સંગની પ્રાપ્તિ જે થાય છે ને, આ સામાન્ય વસ્તુ નથી, દિવ્ય છે. કદાચ હજી આપણે નવા નવા હોય તો આપણને આ વાત ન સમજાતી હોય, પણ કૃષ્ણ ભાવનામૃતની અંદર કોઈ પણ કાર્ય સામાન્ય નથી. અહીંયાનું પ્રત્યેક કાર્ય દિવ્ય છે. જ્યાં સુધી આપણે બરાબર ભક્ત નહીં બનીએ ને ત્યાં સુધી આપણને આ નહીં સમજાય. ત્યાં સુધી આપણને ઓલું લાગે કે આપણે કેમ ઘરે વહીવટ કરતા હોય, ઓફિસોમાં વહીવટ કરતા હોય, એમ અહીંયા આપણને આ બધું વહીવટ જેવું દેખાતું હોય તો સમજો કે હજી સુધી આપણું ચિત્ત જે છે ને એ ભક્તિને સ્પર્શ થયું નથી. અને જેવું ચિત્ત ભક્તિને સ્પર્શ થશે ને ત્યારે વસ્તુ સમજાશે કે ભક્તિ માર્ગનું કોઈ પણ કાર્ય સામાન્ય નથી હોતો. અહીંયા તમે નાનામાં નાની પણ કંઈ સેવા કરો છો ને તો એ પણ દિવ્ય છે. ભલે તમે એક દડિયો ઉઠાવીને ક્યાંક મૂક્યો સારી જગ્યાએ, અહીંયા આ બધું સેટઅપ લગાવવાવાળા ભક્તો છે કે કોઈ કીર્તન કરે છે, કોઈ પ્રસાદ બનાવે છે, વિતરણ, હરેક સેવા દિવ્ય છે. આ બધું જ ભગવાનના સંબંધે થઈ રહ્યું છે. તો ભક્ત સાથેનું આપણું મિલન જે છે ને, એ આ સંયોગ ભગવાન દ્વારા નિર્મિત થાય છે. ભગવાનની યોજનાથી આપણું મિલન થાય છે, ભક્તોનું મિલન થાય છે, અને આ સંભવ બને છે. તો કોઈ ગઈ આલવાર જે છે એ ભગવાનનું સ્મરણ કરતા કરતા આ સ્થાનની અંદર ભગવાનનું એક સુંદર મંદિર છે. ભગવાનના મંદિરમાં દર્શન કર્યા, અને દર્શન કરીને જેવા બહાર નીકળ્યા, જોયું તો ખૂબ ભયાનક તોફાન આવ્યું, વાવાઝોડું. અને એ સમયે આલવાર જે છે એણે જોયું કે આજુબાજુમાં કોઈ સ્થાન મળી જાય તો જ્યાં સુધી આ વરસાદ બંધ ન થાય ત્યાં સુધી હું ત્યાં રોકાઈ જાઉં. અને અંધારાનો સમય તો અંધારું થઈ ગયું હતું, પાછું વાવાઝોડું ને એમાંય વરસાદ. તો આવા સમયમાં નજીકમાં એક આશ્રમની અંદર જોયું એક નાનો એવો રૂમ, ખાલી એક વ્યક્તિ સૂઈ શકે એટલી જગ્યા. એને થયું કે હાલો જગ્યા તો મળી. રૂમમાં ગયા અને સૂતા સૂતા ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા પ્રાર્થના કરે છે કે પ્રભુ, આ જે તોફાન આવ્યું છે, જે વાવાઝોડું આવ્યું છે, આ બધું જ તમારી શક્તિનું પ્રદર્શન છે. કારણ કે આખરે તો સંપૂર્ણ જગત ભગવાનની શક્તિથી નિયંત્રિત થાય છે. તો આ બધું ભગવાનની શક્તિથી ચાલી રહ્યું છે. અને પ્રભુ, આ વાવાઝોડાથી બચવા માટે મને અહીંયા રૂમ મળી ગઈ, એ પણ તમારી જ વ્યવસ્થા છે. વાવાઝોડું આવવું એ પણ તમારી કૃપા છે. અને એમાંથી બચવા માટે આ રૂમ મને મળી, એ પણ તમારી કૃપા છે. જો એવો ભગવાનનો આભાર વ્યક્ત કરે છે, મનથી ભગવાનનું સ્મરણ કરે છે. અને આપણે હોય તો આપણો શું વિચાર હોય? આપણે દિવ્ય આ બીજી વાર આવવું જ નથી. એ લોકો એક તીર્થયાત્રામાં ગયા હોય ને થોડા ઘણા હેરાન થઈ ગયા હોય ને એટલે પછી ચોકડી મારે, અહીંયા આપણે ફરીને આવવું નથી. ભક્તની અને સામાન્ય વ્યક્તિની દ્રષ્ટિમાં અંતર છે ને બેયમાં. આપણી માન્યતાઓ તો આપણી છે, પણ જો એક ભક્તની વિચારધારા શું છે, એણે જોયું કે આ પણ ભગવાનની શક્તિ છે અને આ પણ ભગવાનની શક્તિ છે. અને આ રીતે ભગવાનનું સુંદર સ્મરણ કરતા કરતા એ સૂઈ રહ્યા છે. આમાં ઊંઘ તો આવવાની હતી નહીં, પણ જગ્યા છે એક જણની, તો સૂતા તો અચાનક કોઈકે દરવાજો ખટખટાવ્યો અને કીધું કે જો તમે કૃપા કરો તો હું અંદર આવું, અને આ બાર વરસાદ છે તો મને તે તમે આમાં આશ્રય આપો. તો અંદરથી કોઈ ગઈ આલવાર જે છે એણે કીધું કે અહીંયા એક જણની સુવાની જગ્યા છે,
પણ તમે ચિંતા નહીં કરો કે એક જણ જ્યાં સૂઈ શકે ત્યાં બે જણા બેહી શકે કે વયાવો અંદર, વાંધો નહીં, એણે દરવાજો ખોલ્યો અને એ આવ્યા અંદર. હવે અંદર આવ્યા, અંધારો સમય, એકબીજાના મોઢા દેખાતા નથી, ઓળખતા નથી કોણ છે એ. પણ આ કોણ હતું? ભૂતમ માલવાર. હવે એ ત્યાં આવ્યા અને બે પાછા ભેગા થયા. હવે એક જણની સુવાની જગ્યા હતી, ત્યાં બેને બેહવાનું હતું, તો બે બેઠા અને પછી તો બેની વચ્ચે ભગવાનની ચર્ચા શરૂ થઈ. કેમ? કારણ કે ગીતાની અંદર ભગવાન કહે છે ભક્ત મળે ત્યારે શું કરે? ભગવત ચર્ચા. આ સાચા ભક્તની ઓળખ છે કે જ્યારે બે ભક્તો મળશે ને તો એ કેવલ ભગવાનની ચર્ચા કરશે. અને ઓલરેડી પોઈ ગઈ આલવાર ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા, તો એ જ વાત એણે રજૂ કરી. તો સામેથી ભૂતમ આલવાર પણ અને બે ભક્તો વચ્ચે એવી દિવ્ય ભગવાનની ચર્ચા, કાંઈ ઓળખાણ નથી હો, એકબીજાના મોઢા દેખાતા નથી, પણ એટલી ખબર છે કે ભક્ત છે. બે એકબીજાને સાંભળીને સમજે છે કે આ છે તો ભક્ત. અને સુંદર ભગવત ચર્ચા શરૂ થઈ. હવે ભગવાનની ચર્ચા શરૂ થઈ, વળી પાછો દરવાજો ખટખટાયો કોઈ ત્રીજા વ્યક્તિએ, અને એણે કીધું બહાર આટલો વરસાદ છે ને હું વરસાદમાં ભીનો થઈ ગયો છું, તો કૃપા કરીને મને આશ્રય આપો તમે આમાં. તો આમણે કીધું કે અંદર ઓલરેડી અમે બે જણા બેઠા છીએ, પણ તમે ચિંતા નહીં કરો, કારણ કે બે જણા બેહી શકે ત્યાં ત્રણ ઊભા રહી શકે, વાંધો નહીં, તમે વી આવો અંદર. તો આ ત્રીજા વ્યક્તિ જે છે એ છે પેઈ આલવાર, અને ત્રણેય કુટિયામાં ભેગા થયા. એક કુટિયા, ત્રણેય ઊભા છે, ઘનઘોર અંધારું છે, કોઈ એકબીજાનું મુખ જોઈએ કેમ નહીં. અને પછી ત્રણેય ભગવત ચર્ચા શરૂ કરી. મચ્છિત્તા મદગત પ્રાણા બોધયંતા પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. કે ભગવાનના ભક્તો જ્યારે મળે છે તો એકબીજાને કથાઓ કહે છે, ને એમાં જ એની સંતુષ્ટિ, એનું રમણ, એનો આનંદ જે છે એ હરિકથામાં છે. અને આ જ ભક્તની ઓળખ છે. કોઈ ભક્ત છે કે નહીં એ કેમ ખબર પડે? તો એને તમે મળો અને એના મુખેથી કૃષ્ણ કથા નીકળે છે, ભાગવત ચર્ચાઓ નીકળે છે, તો સમજી લ્યો આ ભક્ત છે. એને ભક્તને ઓળખવા માટે જ આ શ્લોક ગીતામાં ભગવાને આપ્યો છે. અને બે ભગત મળે ને પછી કોકની ગામની કરતા હોય તો સમજી લેવાનું આમાં હજી કંઈ પાક્યું નથી. એને ગ્રામ્ય કથા, કથા બે પ્રકારની, એક ભાગવત કથા છે, અહીંયા કીધું ને ભગવત ચર્ચા, અને એક છે ગ્રામ્ય કથા, ગ્રામ્ય ચર્ચા. તો બે વ્યક્તિના વચ્ચેનો સંવાદ જે છે ને એની ઓળખ છે. વાણી જે છે ને એ વૈષ્ણવનો પરિચય છે. અને આ ત્રણેય ભેગા થયા અને ભાઈ ભગવત ચર્ચા જામી. પછી તો વિચારો ત્રણેય ભગવાનના શુદ્ધ ભક્ત, હવે એની કથા કેવી જમાવટ હશે એની, વિચારો. અને એકબીજાનો પરિચય, હવે ભલે એ કે મોઢાને જ દેખાતા, પણ ઓળખાણ તો આપો, કોણ છો તમે એમ. ત્યારે કોઈ ગઈ આલવાર જે છે એ કહે છે મારું અસ્તિત્વ કેવલ ભગવાન માટે છે. મારો પરિચય શું છે? હું આ સંસારમાં છું કેવલ ભગવાન માટે. ત્યારે ભૂતમ આલવાર કહે છે હું મારો પરિચય આપું, દાસો અહમ વાસુદેવસ્ય સર્વલોક મહાત્મન. હું એ ભગવાન વાસુદેવનો દાસ છું, જે સંપૂર્ણ લોકોના સ્વામી છે. કહે છે દાસો અહમ વાસુદેવસ્ય, વસુદેવનો દાસ છું. અને પેઈ આલવાર કહે છે દાસો અહમ કૌશલેન્દ્રસ્ય રામસ્ય અક્લિષ્ટ કર્મણ. અને એ પરિચય આપતા કહે છે કે એ ભગવાન રામ જે કહે છે રામસ્ય અક્લિષ્ટ કર્મણ, કે જે કર્મ કરતા ક્યારેય થાકતા નથી, એવા કૌશલેન્દ્ર, કૌશલ દેશના જે ઇન્દ્ર રાજા જે છે ભગવાન રામ, દાસો અહમ, હું એ રામનો દાસ છું. જો પરિચય શું છે ભક્તનો, એ પણ આ કથા આપણને શીખવાડે છે. આપણે આમ તો આપણો પરિચય આપતા હોય ત્યારે સામાન્યતા આપણું નામ, સરનેમ, આવી બધી ઓળખ આપતા હોય છે. પણ વાસ્તવમાં ભક્તનો પરિચય શું છે? અથવા માની લો આપણે ક્યારેક કોઈ ભક્તનો પરિચય આપતો હોય, માની લો કોઈ અહીંયા પ્રવચન આપવા માટે આવ્યું હોય ને એનો પરિચય આપવો હોય, શું કહેવું જોઈએ? શિષ્યની ઓળખ એના ગુરુથી છે. હે ને? કોઈ પ્રભુપાદજીના શિષ્ય પ્રવચન આપવા આવ્યો તો આપણે એનો પરિચય કેમ આપીએ છીએ? કે ભાઈ આ પ્રભુપાદજીના વરિષ્ઠ પરમપ્રિય શિષ્ય, હે ને? તો આ વૈષ્ણવનો પરિચય છે. અને જ્યારે ભક્ત આપસમાં જ્યારે કહે છે તો શુદ્ધ ભક્તોનો આ પરિચય છે
કારણ કે દેહથી પર છે ને, એટલા માટે એ શરીરની ઓળખ નથી આપતા, એ પોતાના આત્માની ઓળખ, વાસ્તવિક પરિચય એ છે કૃષ્ણદાસ. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. આ ઓરિજિનલ પરિચય છે. આના ત્રણેય એકબીજાનો પરિચય આપ્યો એટલે સમજી ગયા કે જેને આ કુટિયામાં આવવા દીધા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આટલા પરિચયથી ખબર પડી ગઈ કે આ પરફેક્ટ ભક્ત છે, અને આટલો પરિચય કાફી છે. પછી આનાથી આગળ કોઈ પૂછ્યું જ નહીં, ના ના હજી થોડુંક આમ આગળ કયો, કોણ છો તમે, ક્યાંથી આવ્યા, પછી કોઈને આ ત્રણેય એક વાક્યમાં પરિચય થઈ ગયો. અને વાસ્તવમાં ભક્તોને બીજું શું લેવા દેવા હોય? અહીં તમે જુઓ કે ઘણા એવા ભક્તો છે કે જેના ઓરિજિનલ નામ આપણને ખબર નહીં હોય, અને દીક્ષા લઈ લીધી હોય પણ એનું ભૌતિક નામ, અને ક્યારેય કોઈ પૂછતા નથી હું કામ, શું ફરક પડે છે. પછી વાસ્તવિક પરિચય તો એ છે ને દાસ. એકવાર દાસ લાગી ગયું છે તો પછીનું નામ આપણે કાંઈ જાણવાની જરૂર નથી. પણ ઘણીવાર બહારના લોકોને ઇતિહાસ જાણવામાં બહુ રસ હોય. આવે ને એટલે પૂછે કે ભાઈ કયા ગામના છો તમે? આપણો કાઠિયાવાડી પરિચય તો અહીંથી શરૂ થાય ને, કયું ગામ અહીં, અને પછી આખી ડિટેલ કુંડળી કાઢી લે આખી. એને મૂળ કામ જે છે ભજનનું એ બધી વાત સાઈડમાં રહે. પછી આ બધો પરિચય, તમે શું ધંધો કરો ને ક્યાં રહ્યો છો ને આ ને તે ને બધું દુનિયાભરની પૂછપરછ કરે. એને કોક એનથી વળી થોડોક એડવાન્સ લેવલ જ પૂછે તમે ભક્તિમાં કઈ રીતે આવ્યા છે. આવું બધું સાંભળવામાં લોકોને મજા આવે. આ બધા પરિચય લેતા હોય એકબીજાના. એને પણ જો આપણી વાસ્તવિક સ્થિતિ જે છે ને એ ભક્તની છે, અને આ જ સંબંધ હોવો જોઈએ કે આપણે કૃષ્ણના દાસ છીએ એમ એ પણ કૃષ્ણના દાસ, ભગવાનના દાસ. અને આ દાસ જે છે ને એ આપણી ઓરિજિનલ આઈડેન્ટિટી છે, જે આપણે ભૂલી ગયા છીએ. અને એટલે ગુરુ પાછા એ આપણને યાદ કરાવે છે દીક્ષા વખતે કે તમે ભગવાનના દાસ છો. એટલે નામની વાહે દાસ લાગે છે. અને ઘણાને લાગી ગયા તોય ભૂલી ગયા. એને ખાલી નામ તો પ્રાપ્ત થઈ ગયું પણ પછી દાસત્વ યાદ નથી રહેતું. પણ યાદ રાખવું છે કે આપણો વાસ્તવિક સંબંધ જે છે દાસનો છે, અને આ જ આપણી વાસ્તવિક ઓળખ છે. તો આ લીલા દ્વારા આપણે સમજી શકીએ કે જીવનું સ્વરૂપ એ ભગવાનના સેવક તરીકેનું છે, અને સેવા કરવી એ આપણો નિત્ય ધર્મ છે. પછી તો આ રીતે ચર્ચા કરતા કરતા સમય વીતતો ગયો, અને વૈકુંઠથી ભગવાન જોતા હતા કે 3 ભગત ભેગા થયા છે. અને જો ભક્ત ભેગા થાય ને પછી ભગવાનને તે આમ મજા નથી આવતી. આમ એકલા એકલા એમ થાય કે હવે ક્યારે હું મારા ભક્ત પાસે પહોંચી જાવ. શુદ્ધ ભક્તોમાં તમે જો ભાગવતના મહાત્મ્યમાં પણ ઘણા પ્રસંગો છે કે જ્યાં જ્યાં ભગવાન એના ભક્તો એકત્ર થઈ અને ભગવાનની લીલા કથાનું ગાન કરે છે, તો ભગવાનનું કીર્તન કરે છે ને, તો ભગવાન પોતાના ધામ વૈકુંઠમાં પણ રહી નથી એકતા, એ છોડી ન્યા ઉપસ્થિત થઈ જાય. અને એટલા માટે ભગવાનને કહેજો ને યત્ર ગાયંતી મદ ભક્તા તત્ર તિષ્ઠામી નારદ. એ નારદ હું ક્યાં રહું છું? તો કહે છે યત્ર ગાયંતી મદ ભક્તા, જ્યાં મારા ભક્તો ગાયન કરે છે મારા વિષયમાં, એને હું ન્યાવાસ કરું છું. નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી. ભક્તોની મધ્ય ભગવાન વાસ કરે છે. અને એટલા માટે ભેગા થઈને આ જે સિસ્ટમ છે ને આપણી ભગવાનના કથાને કીર્તન કરવાની, આ શું કામ છે કે જ્યારે એક ભાવથી એક વિચારથી ભક્તો જ્યારે ભેગા થાય ને ત્યારે ભગવાન પોતાના ધામમાં રહી એકતા. એ ભગવાનને એમ થાય છે ક્યારે ઉતરી નાની વચ્ચે જાવું. આ મહિમા છે કથા અને કીર્તનની, જેને આપણે સમજતા આ બધું આપણને સામાન્ય લાગે છે. સામાન્ય નથી. ભક્તોનું ભેગા થઈ અને કથા કીર્તન કરવું આ ભગવાનને પ્રસન્ન કરવાનું કાર્ય છે. આનાથી ભગવાન પ્રસન્ન થાય છે. અને અહીંયા ખાલી 3 જ હતા, પણ 3 છે ને 3 કરોડને પાછા મૂકે એવા છે. ત્રણેયની એવી અદ્ભુત આ દિવ્ય ભગવત ચર્ચા ચાલે છે. અને ભગવાન તૈયાર થયા આવવા માટે. લક્ષ્મીજીએ પૂછ્યું કેણપા? ભગવાન કે જવું પડશે મારે. કેમ? એ કે અહીંયા મારી અદ્ભુત કથા ચાલે, અને જો કથા હાલે ને એટલે ભગવાન ક્યાંય પણ હોય રહી ન હોય કે એ સ્થાનમાં ઉપસ્થિત થઈ જાય.
આ સિદ્ધાંત. અને ભગવાને વચન આપ્યું છે પોતાના ભક્તોને કે જ્યાં જ્યાં કથા થશે ત્યાં હું ઉપસ્થિત રહીશ. તો લક્ષ્મીજી કે મને લેતા જાવ ના રે. ભગવાન કે હાલો. લક્ષ્મીજીને લીધા હારે. તો ભગવાનના વક્ષસ્થળ ઉપર વાસ કરે છે લક્ષ્મીજી નિત્ય શ્રીવત્સના રૂપમાં. અને ભગવાન આવ્યા, ત્રણેય ઊભા છે, ઘોર અંધારું, અને એમાં ભગવાને ઘૂસ મારી વચમાં. ત્રણેયને માંડ ઊભા રહેવાની જગ્યા હતી નહીં, એમાં ચોથા વચમાં બરાબર ઉતર્યા ભગવાન. એટલે ત્રણેય એકબીજાને પૂછ્યા, આ ચોથા કોણે ઘૂસ મારી? કે દરવાજો ખટખટાવ્યો નહીં, ક્યાંયથી આવ્યો ખબર નહીં, આ ઉપરથી ડાયરેક્ટ ઉતર્યા હોય એવું લાગે છે. એ કે કોણ ઘૂસ મારે છે વચ્ચે? એકબીજાને પ્રશ્ન કરે, દેખાતું નથી કોઈ. આમ ત્રણ ઊભા છે ને એની વચ્ચે જગ્યા હતી ને એમાં ઉતર્યા ભગવાન. વિચાર કરવાનો કે આ કે ભૂત તો નથી આવ્યું ને, કે એક તો ભૂત આલવાર છે પણ એ કે ઓલું ઓરિજિનલ ભૂત નથી આવ્યું ને વચમાં. એ કે આવ્યા કે ઓલા વારા ફરતી આવ્યા, દરવાજો ખટખટાવીને આવ્યા, પૂછીને આવ્યા, આને ડાયરેક્ટ એન્ટ્રી મારી ભગવાને. એમ તો બોઈ ગઈ આલવાર જે છે ને કે એક કામ કરો, દીવો કરો. એ કે અંધારું છે, જોવો હોય દીવો. ઓલા બે કે દીવો લાવો ક્યાંથી? કે અહીંયા, અને અહીં દીવો થાય? આટલું ઘનઘોર અંધકાર, અહીંયા માચીસ તો એ વખતે નહીં હોય, પણ જે કાંઈ સુવિધાઓ હશે અગ્નિની, યા લાવવું ક્યાંથી? આવો વરસાદ છે ને આમાં દીવો આવે ક્યાંથી? એને દીપ કેમ? તોય દીવા પ્રગટાવ્યા. કેવી રીતે? તો પોઈ ગઈ આલવાર જે છે એ કહે છે કે આ સંપૂર્ણ વિશ્વ જે છે અર્થાત પૃથ્વી એ દીપ છે, અને સમુદ્રનું પાણી જે છે એ ઘી છે, સૂર્ય એની વાટ અગ્નિ છે, અને આ દીપથી હું ભગવાનને જોઈ રહ્યો છું. પહેલો શ્લોક, એના જે શતક છે ને એનો પહેલો શ્લોક આ છે. કઈ રીતે દીપ પ્રગટાવ્યો છે? પૃથ્વી દીપ છે, સમુદ્રનું પાણી એનું ઘી છે, અને સૂર્ય વાટ અગ્નિ છે. તો કે છે આ દીપથી હું ભગવાનને જોઈ રહ્યો છું. ગળામાં સુંદર હાર છે, અને પછી તો ભગવાનના રૂપનું સુંદર ગુણગાન કરતા ગયા. એના હાથમાં ખૂબ પ્રજ્વલિત તેજ છે, અને એના ચરણ કમળ હું જોઉં છું કે એના ચરણ કમળ એવા અદ્ભુત છે કે એનો આશ્રય લેવા માત્રથી વ્યક્તિ ભવસાગર પાર કરી શકે છે. આ દિવ્ય સ્તુતિ નીકળવા માંડી, અને એણે જ્ઞાનરૂપી દીપ પ્રગટ કર્યો છે. તો આનાથી પહેલી અસર શું થઈ? પહેલો શ્લોક નીકળ્યો, પહેલું અસર બોલે ભૌતિક અંધકાર જે છે એ દૂર થઈ ગયો. આ દીપ પ્રાગટ્ય કર્યો પોઈ ગઈ આલવારે. અને ત્યાર પછી બીજા આલવાર જે છે ભૂતમ આલવાર, એણે પણ એક દીપ પ્રગટ કર્યો. એણે કીધું કે મારા મનનો જે પ્રેમ છે એ મારો દીપ છે. દર્શનની જે આસ્થા છે, ભગવાનના દર્શનની જે શ્રદ્ધા છે એ ઘી છે, અને ભગવાનના દિવ્ય ગુણોનું સ્મરણ જે છે એ અગ્નિ છે. અને જ્ઞાન અને ભક્તિથી હું આ દીપને પ્રજ્વલિત કરું છું. કોના માટે? બોલે ભગવાન નારાયણ માટે. તો ભૂતમ આલવાર જે છે એમણે મનનો પ્રેમ, દર્શનની આસ્થા અને ભગવાનના દિવ્ય ગુણોના સ્મરણ રૂપી એક દીપનું પ્રાગટ્ય કર્યું, અને એ દીપના પ્રાગટ્યથી મનનો અંધકાર દૂર થયો. શતકનો પ્રથમ શ્લોક જે છે, જે દીપ પ્રાગટ્ય રૂપી છે કે ને કોઈ પણ વસ્તુ પ્રારંભ કરે તેમાં પહેલા દીપ પ્રાગટ્ય થાય. તો પોઈ ગઈ આલવાર જે છે એની પ્રાર્થનાથી ભૌતિક અંધકાર દૂર થયો, અને ભૂતમ આલવાર જે છે એના દીપકથી મનનો અંધકાર દૂર થયો. અને જુઓ, અંધકાર કે છે અજ્ઞાનને. એટલા માટે આપણા મંગલાચરણના પ્રારંભમાં જે શ્લોક છે એમાં શું છે? ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય. તિમિર કે છે અંધકારને. અંધકાર રૂપી અજ્ઞાનનો નાશ કરે છે ભક્તિ રૂપી દીપક. અર્થાત ભક્તિનું જે જ્ઞાન છે એના દ્વારા અંધકારનો દીપક નષ્ટ થાય છે. મનનો જે અંધકાર છે, મનનું જે અજ્ઞાન છે આ દૂર થાય છે. અને આ રીતે જ્યારે સુંદર મનનો અંધકાર પણ દૂર થયો, ત્યારે તૃતીય પેય આલવાર જે છે એણે કીધું આપણે દીવો પ્રગટાવવો જ નથી. કેમ? તો કે તમે બેએ જે દીપક પ્રગટાવ્યા છે ને એનાથી જ હું ભગવાનનું દર્શન કરી લઈશ. કેમ? આમ તો મારી અંદર તો દીપક પ્રગટ કરવાનું સામર્થ્ય નથી, પણ હું તો પ્રેમમાં ઉન્મત્ત રહું છું, અને પ્રેમમાં ઉન્મત્ત રહેવાના કારણે જે
પરમ રમણીય છે ભગવાન નારાયણ. એ નારાયણનું સ્વરૂપ મને દેખાય છે. તમે બે દીપ પ્રગલિત કર્યો છે, પણ એ દીપકના તેજથી હું ભગવાનને જોઈ રહ્યો છું. અને એમાંય ભગવાન શ્રીમદ નારાયણના જે ચરણ છે, ભગવાનના ચરણોએ મને પાગલ કરી નાખ્યો છે. એમ કોઈ નશામાં ઉન્મત્ત થઈ જાય, પાગલ થઈ જાય, એમ પેઈ આલવાર કહે છે, મારી આંખોથી અશ્રુ વહી રહ્યા છે. કારણ કે જોયું એ ભગવાનના સ્વરૂપને ત્યાં જોયું, આંખોથી અશ્રુ. મારો કંઠ અવરુદ્ધ છે. ચૈતન્યદેવ કહે છે કે પ્રેમનો અતિરેક જે છે ને એ કંઠને અવરુદ્ધ કરે છે. અને આનંદથી નૃત્ય, હું દીપ નહીં જલાવું, પણ તમારા દીપથી હું જોઈશ. શું જોઈશ? તો કે તમને બેયને હું દેખાણું? તો કે અમને તો ભગવાન નારાયણ દેખાણા. બોલે મને તો લક્ષ્મી સહિત નારાયણ દેખાય છે. એને કારણ કે લક્ષ્મીજી ઊભા છે બાજુમાં, કેવલ નારાયણ નથી આવ્યા વૈકુંઠથી, લક્ષ્મીજી સાથે છે. અને હું એનું દર્શન કરું. અને પછી તો એને લક્ષ્મી નારાયણનું દર્શન પ્રારંભ કર્યું છે. આ સાધારણ નથી આ ભક્તો. અને આ રીતે એમણે સુંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું. જો સામાન્ય વ્યક્તિ આ જગતમાં ભગવાનને જોઈ ન હોય, કે ભગવાન કદાચ સામે આવી જાય ને તો પણ કોઈ વ્યક્તિ જોઈ ન, કેમ? જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકાર દૂર ન થાય ચિત્તમાંથી, ત્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાનનું દર્શન કરી શકે નહીં. જો આ દીપ જલાવવાની જે ઘટના છે ને, એની પાછળનો સંદેશ શું છે? કારણ કે દીવો કોઈ જ્યારે પ્રગટાવે છે ને ત્યારે અંધકારનો નાશ થાય છે. એમ જ્ઞાન કે ભક્તિરૂપી દીપક જ્યારે પ્રગટે ત્યારે આપણા ચિત્તની અંદર રહેલું જે અજ્ઞાન છે, એ અજ્ઞાનનો નાશ થાય, ત્યારે વાસ્તવમાં ભગવાનનું દર્શન થાય છે. અને એટલા માટે બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી કહે છે, પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચને. જ્યાં સુધી કોઈની આંખોમાં પ્રેમરૂપી અંજન ન લાગે ત્યાં સુધી ભગવાનનું દર્શન કરી શકે નહીં. આ અજ્ઞાનનો નાશ બહુ જરૂરી છે. અને એટલા માટે જુઓ ચૈતન્ય મહાપ્રભુ શું કહે છે. મહાપ્રભુએ જે 8 શ્લોકો આપ્યા છે ને, શિક્ષાષ્ટક, એનો પહેલો શ્લોક જે છે, ચેતો દર્પણ માર્જનમ. અને તમે બધા મંગળા આરતીમાં જતા છો તો તમે સાંભળ્યું હશે ચેતો દર્પણ માર્જનમ. એક વિચારણીય વાત એમાં સમજો કે મહાપ્રભુએ ચિત્તને શુદ્ધ કરવાનું શા માટે કીધું છે? મનની શુદ્ધિ ન કીધી, બુદ્ધિની ન કીધી, અહંકારની ન કીધી. ચિત્ત શા માટે? ચેતો દર્પણ માર્જનમ. કારણ સમજો કે મનથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી સૂક્ષ્મ અહંકાર છે, અહંકારથી સૂક્ષ્મ ચિત્ત છે, અને ચિત્તથી પણ સૂક્ષ્મ અજ્ઞાન છે. ચિત્તથી પરે અજ્ઞાન છે. હવે અજ્ઞાનના કારણે ચિત્ત દૂષિત થયું છે ને, તો એ ચિત્તનો પ્રભાવ કોની ઉપર રહે છે? અહંકાર ઉપર. ચિત્ત દૂષિત છે તો અહંકાર પણ દૂષિત થશે. અહંકારનો પ્રભાવ કોની ઉપર રહે છે? બુદ્ધિ ઉપર. તો અહંકાર દૂષિત છે તો બુદ્ધિ પણ દૂષિત થશે. અચ્છા, બુદ્ધિનો પ્રભાવ કોની ઉપર છે? મન ઉપર. તો બુદ્ધિ દૂષિત છે તો મન પણ દૂષિત થશે. આ એકબીજાથી પ્રભાવિત છે. અને મન દૂષિત છે તો ઇન્દ્રિય પણ દૂષિત થશે. કારણ કે ઇન્દ્રિયોનો રાજા છે ને મન. હવે કોઈ વ્યક્તિ ભજન કરવાનો જ્યારે પ્રારંભ કરે ને, ભજન ભૌતિક ઇન્દ્રિય ઉપર અસર નથી કરતું, ભજન મન ઉપર અસર નથી કરતું, બુદ્ધિ ઉપર નહીં, અહંકાર ઉપર નહીં. ભજનની અસર થાય છે ચિત્ત ઉપર. ચિત્ત જે છે ને એ ભજનને સ્પર્શ કરે ત્યારે એનું અજ્ઞાન જે છે એ નષ્ટ થાય, એ અંધકાર નષ્ટ થાય. અને અંધકારથી પરે આત્મા છે. અજ્ઞાનથી પણ સૂક્ષ્મ શું છે? આત્મા. અને એ આત્માનું ઘણીવાર લોકોને આત્મ સાક્ષાત્કાર થયો, પોતાનું સ્વરૂપ જોયું. એ ક્યારે દેખાય છે? કે જ્યારે ભજન દ્વારા ચિત્તની શુદ્ધિ થાય અને ચિત્તની પરે રહેલું અજ્ઞાન દૂર થાય ને, તો એની પરે રહેલો જે આત્મા છે ને એનું દર્શન થાય. આ ક્રમ છે. અને એટલા માટે મહાપ્રભુ કહે છે ચેતો દર્પણ માર્જનમ. પહેલો શ્લોક, પહેલી લાઈન, કે સૌથી પહેલા સાધકે શું કરવાની જરૂર છે? બોલે પોતાના ચિત્તને શુદ્ધ કરવાનું. શેનાથી થશે? ભગવાનના નામ દ્વારા.
નામ જપનું પ્રથમ કાર્ય એ છે પોતાની ચિત્ત શુદ્ધિ. અને આ નહીં થાય તો ભક્તિમાં કાંઈ પ્રાપ્ત થવાનું નથી. જે ભજન ચિત્તને સ્પર્શ કરતું જ નથી તો એ અજ્ઞાનને દૂર કેવી રીતે કરશે? અને અજ્ઞાન દૂર નહીં થાય ત્યાં સુધી આ બધાનો એકબીજા ઉપર પ્રભાવ રહેશે. ચિત્તનો પ્રભાવ અહંકાર ઉપર, અહંકારનો બુદ્ધિમાં, બુદ્ધિનો મનમાં, મનનો ઇન્દ્રિયમાં, અને ઇન્દ્રિયો પછી એના વિષયોમાં. આ ક્રમ છે. જો મહાપ્રભુએ કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન સમજાવ્યું છે. ચેતો દર્પણ માર્જન. એટલે વ્યક્તિએ ચિત્તને શુદ્ધ કરવાની જરૂર છે. ઘણીવાર લોકો કે આ નશો કરે છૂટતું નથી, ચિત્ત સાફ કરી નાખો બધું આપણે આપયું જાય. અને અમુક ભક્તો કહેતો કે આપણે માળા લીધી ને પછી વ્યસન યાદ જ નથી આવતું. કેમ? અડી ગયું છે ચિત્ત સુધી. યાદ એટલે નથી આવતું, બાકી આપણે મૂકી ન એ કહેતા હે, પણ એ નામ ગયું છે અંદર ચિત્ત સુધી, અને એનું એ પરિણામ છે કે એ શુદ્ધતા આવી છે. પાછું એ દૂષિત ન થઈ જાય એટલે ભજન જરૂરી છે વારંવાર. એટલે મહાપ્રભુ કહે છે ચેતો દર્પણ માર્જન. તો એ અજ્ઞાનના અંધકારમાં જે ડૂબેલું ચિત્ત છે એને દૂર કરે છે ભજન. જ્યારે ભક્તિ અને જ્ઞાન દ્વારા કોઈ ભજન કરે છે ત્યારે એ ચિત્તના અહંકારને દૂર કરી પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે. આ વૈષ્ણવ છે ભક્ત. આ પ્રારંભ છે, શરૂઆત છે. અને એટલા માટે અહીંયા જો આ ત્રણેય આલવારો જે છે એણે પોતાની ભક્તિ દ્વારા એવો દીપ પ્રગટ કર્યો છે કે જે દીપક દ્વારા એણે અજ્ઞાનનો નાશ કર્યો છે. અને આપણે અહીંયા ભારત વર્ષમાં દીપ જલાવવાની પરંપરા છે ને, હે ને? રામ આયેંગે તો દીપ જલાયેંગે એમ નથી. દીપ જલાવો તો રામ આવી જાય. અને આ ભક્તિનો દીપક નહીં જલાવો ને તો રામ આવે તોય નહીં દેખાય પછી. એટલે કહેવાનો અર્થ એ છે કે ભગવાન સામે પણ હોય પણ જોશો કેવી રીતે? કારણ કે જ્યાં સુધી ઇન્દ્રિયોની શુદ્ધતા નહીં આવે ત્યાં સુધી ભગવાન તો દેખાવાના નથી. પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચન. જ્યાં સુધી ભક્તિરૂપી પ્રેમનું અંજન નહીં લાગે આંખમાં ત્યાં સુધી ભગવાનનું દર્શન થતું નથી. શું કામ? કારણ કે ભગવાન આ સંસારની કલ્પનાથી બહાર છે. આ સંસારના લોકો મણી અને કાચમાં ભેદ નથી કરી શકતા. એવી રીતે એને કર્મ અને ભક્તિમાં પણ ભેદ ખબર નથી. સામાન્ય કર્મ શું છે, ભક્તિ શું છે, અંતર જ ખબર નથી. એ ભક્તિ નહીં તે કર્મ માને છે અને કર્મને ભક્તિ માને છે. એના માટે બે હરખું છે. અને એટલા માટે જો ઘણીવાર કેવું થાય છે ખબર, ભક્ત જ્યારે ભૌતિક જગતમાં હોય ને ત્યારે એ જે પ્રોફેશનમાં હોય, જે ધંધામાં હોય ને, એ ભક્ત બન્યા પછી મગજમાં એ જ રહે. કારણ કે ચેન્જ નથી થતું. એના માટે એ કર્મ જે છે એ ખાલી બસ ભક્તિમાં કન્વર્ટ થઈ ગયા, પણ કર્મ કન્વર્ટ થયું નથી. પ્રભુપાદજી જે નામ આવ્યું ને કૃષ્ણ કોન્શિયસનેસ, ચેતના જે છે એ કૃષ્ણ ભાવના ભાવિત નથી થઈ. અને એટલા માટે એવા ભક્તો જે છે એને પછી એમ લાગે આમાં કંઈ થતું નથી, મજા નથી આવતી ભક્તિમાં, આનંદ નથી આવતો. કેમ? કારણ કે તમે ભક્તિને પણ સામાન્ય કર્મની જેમ જ કરો છો. એની દિવ્યતાનો અનુભવ નથી, શ્રવણ કીર્તન ઠીક કરતા નથી. અને એટલા માટે સ્થિતિની છે. કર્મ અલગ વસ્તુ છે, ભક્તિ અલગ વસ્તુ છે. જેમ કાચ અને મણી જોવામાં હરખા લાગે પણ બેયમાં ભેદ છે ને. હવે તમે ખોટો હીરો ને સાચો હીરો જોવો, આમ પહેલી નજરે તો એક જ લાગે ને બે હરખા, પણ જે ખરેખર હીરાનો ઝવેરી જે છે, પારખું જે, એને ખબર પડી જાય કે આમાં ઓરિજિનલ કયું છે, ડુપ્લિકેટ કયું છે. એમ કર્મ અને ભક્તિ બે સર્વથા ભિન્ન છે. પણ અજ્ઞાનમાં આ સમજ નથી આવતું અને એટલા માટે બેન મિક્સિંગ કરી નાખે. પણ અહીંયા જુઓ, ભગવાન પ્રાર્થનાથી પ્રગટ થયા છે અને ત્રણેય આશ્ચર્યથી જોઈ રહ્યા છે ભગવાનને. હવે આમ અચાનક સામે આવી જાય ભગવાન, એને ભાવ વિભોર, અને પછી તો એકથી એક મુખેથી સ્તુતિઓ મંડી નીકળવા. એને તિરુવંદાથી, તિરુ માને દિવ્ય, અંદાથી માને 100, એક એક આલવારના મુખેથી 100 શ્લોક નીકળ્યા છે. શતક, ત્રણેય આલવારે 100 શ્લોક. અને એ સુંદર 100 શ્લોકોની જે સ્તુતિ થઈ, 300 શ્લોકની એક આ આખું જે તિરુવંદાદી જે છે
એ દિવ્ય સ્તોત્રની રચના થઈ અને ત્રણેય ભક્ત પ્રાર્થના કરે ને ભગવાન ઊભા ઊભા સાંભળે છે. જો ભગવાનને પણ પોતાના ગુણ સાંભળવાનું ગમે છે. આપણે એમ ભગવાનની સામે જઈને પ્રાર્થના કરીએ એના ગુણ ગાઈએ તો એને મજા આવે, જેમ આપણને ગમે છે. આપણા કોઈક વખાણ કરે, આપણા ગુણગાન કરે તો આપણને કેવી મજા આવે. હકીકત એ છે કે પાછું સંભળાય નહીં આપણે. શું કામ? ભગવાન જો એના ગુણ સાંભળે ને તો એમાં હાનિ નથી, કારણ કે આપણે ભગવાનનું ગુણગાન કરી અને એ સાંભળી લે તો એમાં આપણો ફાયદો છે. પણ માની લ્યો કે આપણા કોઈ ગુણગાન કરે ને આપણને એ ગમવા માંડે ને તો ભારી નુકસાન છે. કેમ? કારણ કે આપણી પ્રશંસા સાંભળવામાં અહંકાર વધે. ભગવાનમાં તો અહંકાર છે નહીં, એમાં તો વધવાનો નથી. ભગવાન તો ભગવાન છે ને. તો ભગવાનની દિવ્ય સ્તુતિ કરવી આપણા માટે ભક્તિ છે. પણ આપણી જો કોઈ પ્રશંસા કરતું હોય અને જો એને આપણે સ્વીકાર કરી લેશું, મતલબ ગયા કામથી. ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે ને, જડેર પ્રતિષ્ઠા સુકરેર વિષ્ઠા. આ પોતાના ગુણગાન, પોતાની પ્રશંસા સાંભળવી ને આ કેવું છે? બોલે સુકરની વિષ્ઠા જેવું છે. સુકર આખા સંસારનું મળ ખાય ને એનું જે મળ બને પાછું, આ એના જેવું છે. તો એ ગમે કેટલું એને કોઈ વખાણ કરતું હોય તેમ થાય કે બોલ્યા જ કરે. વાસ્તવમાં ભક્તિમાં બહુ મોટી બાધા છે. તો ભગવાનના ગુણગાન સત્ય છે એટલે એમાં આનંદ છે. તમે જો ભગવાનના ગુણગાન ગાઓ તો તમને પણ આનંદ આવે, ભગવાનને પણ આનંદ આવે. અને આપણા ગુણગાન જે છે ને એ મિથ્યા છે. તો સત્ય વસ્તુથી પ્રેમ જાગે અને મિથ્યા વસ્તુથી અહંકાર જાગે છે. આપણા ગુણગાન મિથ્યા છે એટલે આપણે આપણા ગુણગાન સાંભળવા ન જોઈએ, એનામાં ફસાઈ જશું. પણ આ વાત અમુક વાર જાણતા હોય ને તોય મજા આવે. મનમાં તો એમ બહારથી એમ કે ના ના પ્રભુજી એવું કાંઈ નથી આપણામાં, આમ રહેવા દો ને તમે. બહારથી અંદરથી એમ થાય કે હજી આંખે રાખે તો મજા આવે થોડુંક. આ સ્થિતિ છે, આ કપટ છે ભક્તિમાં. ભક્તને ક્યારેય પોતાના ગુણગાન સાંભળવાની ઈચ્છા ન હોવી જોઈએ. ચૈતન્ય મહાપ્રભુને કોઈ કહેતું ને તમે કૃષ્ણ છો, આથી કાન બંધ કરી દેતા. શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ કહેવા માંડતા હતા. કોઈ મહાપ્રભુની પ્રશંસા કરે એની સામે કાન બંધ કરી દેતા મહાપ્રભુ. આપણે કર્યું ક્યારે એવું? કારણ કે ઓલું અંદરથી એમ હોય ને કે ભાઈ આવવા દે, વાંધો નહીં. એટલે ક્યાં કાન બંધ કરવા દે? આ સુધી મેં તો ક્યારેય નથી જોયું કોઈ ભક્તને, અને મેં નથી કર્યું. એ તો આપણે તી કરતા નથી, કાનમાં આંગળી નાખીને બંધ કરી દે, સાંભળવું જ નથી. હા, હજી એવો વૈરાગ્ય નથી. એટલા માટે નથી કારણ કે ભગવાનના ગુણગાન આપણે કરતા નથી બરાબર. અને જો ભગવાનનું ગુણગાન જે છે ને આ જન્મ મૃત્યુમાંથી મુક્તિ આપવા વાળું છે. એટલે અભ્યાસ એનો કરવો જરૂરી છે. ભગવાનના ગુણગાન થાય. આપણું તો બધું મિથ્યા છે. અને સમય વીત્યો. ભગવાન કહે છે કે ભક્તો સાંભળો, મને જાણવા માટે અનન્ય ભક્તિ સિવાય કોઈ રસ્તો નથી. અને ગીતામાં પણ ભગવાન કીધું ભક્ત્યા મામ અભિજાનાતિ. એ અર્જુન, ભક્ત જે છે ને એ જ મને જાણે છે યથાર્થ રૂપમાં. એટલે ભક્તિ સર્વોત્તમ માર્ગ છે ભગવાનને જાણવાનો. તો આપણે પણ જો ભગવાનને જાણવાની ઈચ્છા રાખીએ છીએ તો સમજો કે ભક્તિ સિવાય કોઈ માર્ગ નથી. અને જ્યારે કોઈ ભક્તિ કરે છે ત્યારે એ ભગવાનને જાણે પણ છે અને ભગવાનને જોવે પણ છે. તો ભગવાનને જોવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. તો આ ત્રણેય આલવારો જે છે પૂર્ણ રીતે ભક્તિભાવથી પોતાનું જીવન એમણે વ્યતીત કર્યું. હોઈ ગઈ આલવાર પ્રાર્થના કરતા કહે છે કે જ્યારે હું ગર્ભમાં હતો ત્યાંથી જ મેં મારું મસ્તક નમાવ્યું છે શ્રી રંગનાથજીને. હું એને કેમ ભૂલી શકું? જેવી રીતે ભાગવતમાં કીધું છે ને કપિલ ભગવાને કે 7મા મહિને જીવ પ્રાર્થના કરે છે ભગવાનની આગળ પહેલી વાર આપણે ક્યારે નમ્યા છીએ? માતાના ગર્ભમાં. પણ જો સામાન્ય જીવ જે છે ને આવીને ભૂલી ગયા, એ તો ગર્ભમાં ગયા નથી. તો એ શું કહે છે કે મેં ગર્ભમાં રંગનાથજીને મારું મસ્તક ઝુકાવ્યું છે ને, તો હું એને કેમ ભૂલી શકું? કે છે જેમ ગાયનું વાછરડું એની માતા માટે તરસે. સવારમાં ગાય ચરવા નીકળી ગઈ હોય
અને સાંજે સંધ્યાનો સમય થાય અને એ વાછરડાઓ વાટ જોતા હોય ક્યારે એ માતા આવશે, એમ ભક્ત જે છે ને એ ભગવાન માટે તરસે છે. હું એ ભગવાન માટે તરસું છું. કેમ? તમે જુઓ, હજારો વાછરડાઓ હોય અથવા હજારો ગાયોના ટોળામાં એ વાછરડું જેમ ગાયને શોધી લે, એમ આવા જે શુદ્ધ ભક્તો છે ને એની વૃત્તિ સહજ ભગવાન બાજુ જ જાય છે. 1000 ગાયનું ધાણું હોય અને એક વાછરડાને છૂટો મૂકો, એમાંથી એની માતા કોણ છે એની ગોતી લે. એમ આપણા મનની જે વૃત્તિઓ છે, આ વૃત્તિ અત્યારે તો સંસારમાં ગમે એ બાજુ જતી હોય, પણ શુદ્ધ ભક્તના મનની વૃત્તિ જે છે ને એ કેવલ ભગવાન બાજુ વળે છે, કેવલ ભગવાન બાજુ જાય છે. ભગવાન ઊભા છે, બેઠા છે, સૂતા છે, ચાલે છે. આ 4 મુદ્રાઓ છે ભગવાનની. ક્યાંક ઊભેલા હોય ભગવાન, ક્યાંક બેઠા હોય, ક્યાંક સૂતા હોય, ક્યાંક ચાલતા હોય. તો આનું ચિંતન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. કોઈ ગયેલા આલવાર કહે છે, ભગવાનના જે દિવ્ય વિવિધ સ્વરૂપો આપણે જોઈએ છીએ તો એનું દર્શન, આ આલવારોને એક જ કામ હતું કે આ દિવ્ય દેશમ જે છે એમાં ફરવાનું, ત્યાં ભગવાનના દર્શન કરવાના, ભગવાનની સામે સ્તુતિ ગાવાની અને ભગવાનને પ્રસન્ન કરવાના. તો આ રીતે એ હરેક મંદિરોની અંદર ફરતા ફરતા કોઈ ગઈ આલવાર જોવે છે કે ભગવાનની 4 જ મુદ્રાઓ છે. 108 વિગ્રહ જે જોયા એમાં ક્યાંક ભગવાન બેઠા છે, ક્યાંક ઊભા છે, ક્યાંક સૂતા છે, ક્યાંક ચાલે છે. તો આ મુદ્રાઓનું જ્યારે કોઈ દર્શન કરે તો દર્શન કરવા માત્રથી પાપ નષ્ટ થઈ જાય. તો એવા દિવ્ય દેશમના ભગવાનના દિવ્ય દર્શન છે. અને આવા દર્શન કરવાને એ જીવનનો એક લાવો છે. જો 108 દિવ્ય દેશમમાં આપણું દ્વારકા પણ છે. ગયા છો દ્વારકા? ગુજરાતમાં રહ્યો છો? દ્વારકા જે છે ને એ પણ એક દિવ્ય દેશમ છે 108ની અંદર. તો એ 108માંથી 107 જે છે ને આ પૃથ્વી ઉપર છે, અને 8મું જે છે ને એ વૈકુંઠમાં છે. તો આજે 107 દિવ્ય દેશમ છે ને એને ભૂ વૈકુંઠ કહેવામાં આવે છે. ભગવાનનું જે ઓરિજિનલ વૈકુંઠ ધામ છે ને એનું જ પ્રતિરૂપ છે ભૂ વૈકુંઠ. અને આપણી જે યાત્રા ઉનાળામાં જે જવાની છે ને પંઢરપુર, એ પંઢરપુરની અંદર જે ભગવાન વિઠ્ઠલ છે ને એ પણ 108 દિવ્ય દેશમમાંથી એક છે. અને એનું નામ પણ ભૂ વૈકુંઠ છે. પંઢરપુર જે છે એ શું છે? ભૂ વૈકુંઠ છે. સાક્ષાત ભગવાનનું વૈકુંઠ છે, જેના દર્શન આલવારોએ કર્યા છે. ત્યારબાદ ભૂતમ આલવાર પ્રાર્થના કરતા કહે છે કે સંસારની અંદર જેટલા પણ દેવતાઓ છે અને આપણે આત્મા, આ બધા એક જ તત્વ છે. કેમ? તો એ આશ્ચર્ય કરતા કહે છે કે શું બ્રહ્માજી દરરોજ ભગવાનના ગુણગાન નથી કરતા? શું શિવજી દરરોજ ભગવાનના ગુણગાન નથી કરતા? એકવાર મેં ભગવાનને સ્વપ્નમાં જોયા. એમના હાથમાં એક ચક્ર હતું, અને એવું દિવ્ય તેજસ્વી ચક્ર જે આપણા પાપ અને પુણ્યને નષ્ટ કરવા વાળું છે. હું ભગવાનની શક્તિમાં રમણ કરું છું, જેનાથી આપણે અહીંયા જન્મ લઈએ છીએ, અને એ જ ભગવાનની શક્તિથી, એની જ ભક્તિથી આપણે આ ભવસાગરથી પાર પણ થઈએ છીએ. તો કોઈ એને પ્રશ્ન કર્યો કે તમે ખાલી સપનામાં જ જોયા જ ભગવાનને? નહીં, મેં દિવસે પણ ભગવાનને જોયા છે. કેવા દેખાણા? બોલે રાત કરતા વધારે હારા. હા, ઓલું સપનામાં જે ભગવાનને જોયા છે ને એની કરતા વિશેષ વધારે સ્પષ્ટ મેં ભગવાનને જોયા છે, એના શ્રી વિગ્રહના રૂપમાં પણ અને સાક્ષાત પણ. અને એ ભગવાનનું કોઈ નામ ઉચ્ચારણ કરે તો કે છે એના તમામ પાપ નષ્ટ થશે અને એના હૃદયમાં ભગવાનની ભક્તિ જાગશે. ભૂતમ આલવાર કહે છે. અને પેઈ આલવાર કહે છે કે એ ભગવાન મારા હૃદયમાં ઊભા છે, એ જ ભગવાન મારા હૃદયમાં બેઠા છે, એ જ મારા હૃદયમાં ચાલે છે, અને હું એ ભગવાનને જોઉં છું. સારું છે કે ખરાબ છે એ કાંઈ પૂછપરછ ન કરતા. એ પેઈ આલવારની તો વાત જ અલગ છે, આખી એ એક અલગ નશામાં છે ભક્તિના. આ સારું છે કે ખરાબ છે એ મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે ભગવાનનો આશ્રય લઈ લ્યો એટલે જીવન આપને આપ સફળ બની જશે. પેઈ આલવાર સીધું ક્લિયર કટ વાત.
જીવનની સફળતા ભગવાનનો આશ્રય લેવામાં છે. તો આ રીતે આ ત્રણેય આલવાર જે છે એની આ કાંઈક સુંદર જીવન લીલાઓ છે. અને આ રીતે એમને સુંદર ભગવાનનું દર્શન થયું અને આ ત્રણેય આલવારો એકબીજાને મળ્યા. પછી ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. તો ભગવાનના ગયા પછી આ ત્રણેય આલવારોએ શું કર્યું એ આપણે આવતા શુક્રવારે જોશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.